નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ડીસા હાઈવે પર આવેલા ગુરુનંદન વિલા સોસાયટીમાં રહેતા ધીરજભાઈ સોમાજી માળી અને પાટણના કિશનભાઈ ચુનીલાલ ઠક્કર બંને ભાગીદારીમાં ધંધો કરતા હતા. શનિવારે રાત્રે 9 વાગે કિશનભાઈ ઠક્કર તેમની ગાડીમાં અન્ય 3 ઈસમોને લઈ પાલનપુર ધીરજભાઈના ઘરે આવ્યા હતા. કિશનભાઈ ગાડીમાંથી ઉતરી ધીરજભાઈને કહેવા લાગેલ કે તું કેમ કોલસાના ધંધાની ભાગીદારીમાં ₹50,000 આપતો નથી, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવા લાગ્યા હતા અને કિશનભાઈ તથા સાથે લાવેલા માણસોએ ધીરજભાઈને માર મારી સાથે લઈ આવેલ ગાડીમાં અપહરણ કરી નાસી ગયા હતા. જેથી ધીરજભાઈની પત્ની રાધિકાબેન ધીરજભાઈ સોમાજી માળીએ રવિવારે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પોતાના પતિનું અપહરણ કરનાર કિશનભાઈ ચુનીલાલ ઠક્કર અને અન્ય 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે પાલનપુર પશ્ચિમ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા. હજી ગઈકાલનો જ બનાવ હતો. ગઈકાલે મોડી રાત્રે એક બનાવ બનેલો, જેના અનુસંધાને એક ફરિયાદી બહેન અમારી પાસે આવેલા કે એમના પતિનું છે એ 3 થી 4 જણા દ્વારા જબરજસ્તી કરી અને પ્રાઇવેટ ગાડીમાં એનું અપહરણ કરવામાં આવ્યું છે. જેથી કરીને બેનને વિગતવાર પૂછતા એવું જણાવેલ કે ભાઈ એમને જે સામેવાળા છે જે આરોપીઓ, એમાંથી એક આરોપીને બેન ઓળખતા હતા કે જે એના પતિના ધંધાના પાર્ટનર હતા. જેથી કરીને ટેકનિકલ અને હ્યુમન સોર્સથી અમે બાતમી મેળવી તો અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ લોકો છે એ ધનસુરા તરફ આ ભાઈને લઈને નીકળ્યા છે. જેથી લોકલ પોલીસનો સપોર્ટ લઈ અને અમારી એક ટીમ અહીંથી તાત્કાલિક રવાના કરી અને મુખ્યત્વે 4 આરોપીઓ અને અપહરણ જેનું થયેલું એ અભ્યર્થ એટલે કે વિક્ટીમ એને અમે તાત્કાલિક કોર્ડન કરીને પાછા લાવેલ છે. હાલ આ બાબતે ગુનો દાખલ થઈ ગયેલ છે અને ગુનાના અનુસંધાને 4 આરોપીઓની અટક પણ કરવામાં આવેલ છે. ત્યારબાદ આગળની વધુ તપાસ ઊંડાણપૂર્વક થઈ શકે તે સારું PSI કુરેશીને આ તપાસ સોંપવામાં આવેલ છે.